નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો 30/7/2026 ના દિવસે જે જીપીએસસી ક્લાસ 1-2 નું પરિણામ આવ્યું છે એ પરિણામ ની અંદર જેને પણ સફળતા મળી છે એ તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક મેન્સ માટે. જે વિદ્યાર્થીઓ નું પરિણામ પોઝિટિવ નથી આવ્યું એમણે પણ હિંમત નથી હારવાની અને શું કરવું જોઈએ એની રણનીતિનો મેં એક વિડીયો બનાવ્યો છે, એ પણ તમે જોઈ લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓને એફએકે ની અંદર ઘણા બધા માર્ક્સ ઓછા થઈ ગયા અને એમનું સિલેક્શન નથી થયું. ઘણા બધા વિદ્યાર્થીઓ મને પણ મળવા આવ્યા છે અને એમણે રજૂઆત કરી છે. તો કદાચ એફએકે માં જે પ્રશ્નોને લઈને હજી પણ કોઈને કંઈક ડાઉટ હોય તો જીપીએસસી માં જઈને સોમવારે જ રજૂઆત કરવી જોઈએ. કદાચ જીપીએસસી છે એ પણ રજૂઆતને ધ્યાનમાં રાખીને તમને અગર કટ ઓફ થી તમે નજીક છો તો એન્ટર પણ કરી શકે છે. તો રજૂઆત કરવી એ ઉમેદવારનો હક છે. પછી બધું જ પરમાત્મા એટલે કે ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. પણ હજી પણ ચાન્સ લેવો બધાએ એક વખત તો જોઈએ છે. જે લોકો મેન્સ આપવાના છે એ લોકો માટે જીપીએસસી એ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ અહીંયા આગળ વિગતો આપવામાં આવી છે કે 6/8/26 થી 27/8 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને એના પછી જરૂરી દસ્તાવેજો છે એ અપલોડ પણ કરવાના છે. તો આપણે થોડી ફોર્મની અંદર લખેલી બાબતો છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે સૌ પ્રથમ તો સ્પષ્ટ લખ્યું છે કે પહેલા મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે અને પછી પ્રમાણપત્રો છે એ અપલોડ કરવાના છે. અહીંયા આગળ ધ્યાનમાં રાખીએ કે મુખ્ય લેખિત પરીક્ષા છે એ સંભવતઃ ગાંધીનગર અને અમદાવાદમાં જ યોજાશે, કારણ કે મુખ્ય પરીક્ષામાં 6100 આપણે ગણીએ તો એટલા જ ઉમેદવાર છે. તો અમદાવાદ ગાંધીનગરમાં એ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવી સરળ પડે છે. આ ઉપરાંત અહીંયા આગળ લખવામાં આવ્યું છે ભાષા પસંદગી માટે. પહેલા જીપીએસસી ની અંદર મને યાદ છે કે અલગ વ્યવસ્થા હતી કે એવું પણ અલાઉડ કરતા હતા કે કોઈ પણ વિદ્યાર્થી એક પેપરની અંદર અમુક વિષય છે એમાં એની ગુજરાતીમાં પકડ હોય તો ગુજરાતીમાં આન્સર લખે, અમુક પ્રશ્નોમાં એને એવું લાગે કે હું ઇંગ્લિશમાં સારી રીતે લખી શકીશ તો ઇંગ્લિશમાં પણ તે આન્સર લખી શકતો હતો. પણ અહીંયા આ નોટિફિકેશન થી સ્પષ્ટ છે કે એમણે દરેક મુખ્ય લેખિત પરીક્ષાનું જે પેપર છે એની અંદર ફોર્મ ભરતી વખતે જ કયું પ્રશ્નપત્ર કઈ ભાષામાં આપવા માંગે છે એની પસંદગી કરવાની રહેશે. એક પ્રશ્નપત્ર આખું આખું એક જ ભાષામાં એને લખવાનું છે. જેમ કે ધ્યાનમાં રાખીએ કે એવું પણ હોઈ શકે છે કે કોઈની બંને ભાષા ઉપર પકડ છે તો એ શું કરી શકે છે કે GS 1 નું પેપર જેમાં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને હવે ઇન્ડિયન સોસાયટી થઈ ગઈ તો એ ઘણી વખત ગુજરાતીમાં લખવું વધારે સરળ પડતું હોય છે. GS 2 નું પેપર જેની અંદર છે પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કરંટ અફેર્સ તો એ બંને ભાષામાં સારું પડે છે. ઓકે, ગુજરાતી, ઇંગ્લિશ બંનેમાં સારું પડે છે. GS 3 નું પેપર જેની અંદર એવા ટેકનિકલ સબ્જેક્ટ છે જેવા કે ઇકોનોમી, સાયન્સ ટેક, એન્વાયરમેન્ટ ઇકોલોજી અને જ્યોગ્રાફી તો ઘણી વખત ઇંગ્લિશમાં લખવું એ ઈઝી પડે છે. એથિક્સ નું પેપર, એસે નું પેપર જે ભાષા તમારી સૌથી મજબૂત છે એમાં લખવું જોઈએ. તો એટલો તો અહીંયા વિકલ્પ આપવામાં આવ્યો છે કે દરેક પેપર છે એની અંદર તમે ભાષા છે એ બદલી શકો છો. ઓકે, પણ ધ્યાનમાં રાખવાનું છે કે એકદમ ડિસિઝન છે એ વિચારીને લેવાનું છે. એકવાર ફોર્મ ભરીને સબમિટ કરી નાખ્યું એના પછી ભાષા છે ભલે છેલ્લા દિવસ સુધી તમે વિચારો, 26 તારીખ સુધીમાં, 27 છેલ્લા દિવસને આપણે ના રાખીએ પણ 26 તારીખ સુધી તમે વિચાર્યું પણ એક વખત તમે અગર સબમિટ કરી નાખ્યું પછી એમાં કોઈ પરિવર્તન નહીં કરી શકો. તો થોડું વિચારો કે ઘણીવાર કરંટ અફેર્સને લગતા પ્રશ્નો હોય
એમાં ઇંગ્લિશમાં લખવા માટે વધારે કન્ટેન્ટ હોય છે. તો આવું પણ અગર બંને ભાષા ઉપર પકડ છે તો વિદ્યાર્થી કરી શકતો હોય છે. આગળ વિદ્યાર્થીએ જે ભાષામાં જવાબવાહીમાં ઉત્તરો લખવાના છે એ ભાષા એને પહેલેથી નક્કી કરી રાખવાની છે. બીજું કે અહીંયા આગળ સૌથી પહેલા ફોર્મ ભર્યા પછી પણ તમે અલગથી ફીસ ભરી શકો છો. ફીસ ભરવા માટે બીજા 2 એક્સ્ટ્રા દિવસ આપ્યા છે. 29/8 સુધીનો સમય આપ્યો છે. અને લાસ્ટમાં ધ્યાનમાં રાખીએ કે કોઈ ઓબીસી ઉમેદવાર છે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારે ધ્યાનમાં રાખવાનું છે કે 1/4/24 થી 27/8/26 ની અંદરનું એની પાસે નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ હોવું જોઈએ કે ઉન્નત વર્ગમાં સમાવેશ નથી થતો. બીજી બાબત કે જે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે એટલે કે ઈડબ્લ્યુએસ છે, એમનું જે પ્રમાણપત્ર છે એની અંદર પાછી તારીખ અલગ લખી છે. 28/8/23 થી 27/8/26 સુધીનું એની પાસે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હોવું જોઈએ. તો અગર તમારું પ્રમાણપત્ર છે એ આ રીતનું નથી તો એના માટે દોડાદોડ પણ કરવી પડશે. પણ આ પ્રમાણપત્રની તારીખ છે એને ધ્યાનમાં રાખવાની છે. નહીં તો ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે ભવિષ્યમાં એને લાભ લેવાની વાત આવે ત્યારે એને ખબર પડે છે કે મારી પાસે પ્રમાણપત્ર છે એ બીજું છે. તો અત્યારથી આ ચોકસાઈ રાખીએ. અને લાસ્ટમાં બીજું તમે આરામથી વાંચી શકો છો. પણ છેલ્લી વાર હું અહીંયા આગળ આ ડેટ બોલી રહ્યો છું કે 27/8/26 નો દિવસ પતે ત્યાં સુધી મેઇન્સનું ફોર્મ અને પ્રમાણપત્ર અપલોડ થઈ જવા જોઈએ. બીજી બાબત કે ફીસ ભરવા માટે બીજા 2 દિવસ છે એ આપવામાં આવ્યા છે. તો તમામ લોકો ફોર્મ ભરતી વખતે પૂરતી ચોકસાઈ રાખે. આટલા વર્ષોમાં મને ઘણી વખત દરેક મેઇન્સ વખતે પછી અથવા ઇન્ટરવ્યુ વખતે 1-2 ઉમેદવારોના ફોન આવતા હોય છે કે સર મારે આ ભૂલ થઈ છે તો શું કરવાનું. પછી જીપીએસસી માં રજૂઆત કરવી પડે છે, ઈમેલ કરવા પડે છે, રૂબરૂમાં જવું પડે છે. તો વધારે સમય બગડતો હોય છે અને ઘણીવાર એમાં કંઈ આઉટપુટ પણ નથી આવતું. તો તમામ વિદ્યાર્થીઓ મેઇન્સની અંદર આ ફોર્મ ભરે. મેઇન્સ માટે ટૂંક સમયમાં આપણે એક પ્રોગ્રામ પણ લાવી રહ્યા છીએ જેની અંદર મીન્સ આન્સર રાઇટિંગ, મેન્ટરશિપ અને મોક ટેસ્ટ પર આપણે એક કામ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ.